પણ આપણે ડાયરેક્ટ ચંદ્રગુપ્ત મૌર્યને લાવવાના નથી ગાદી ઉપર. એની માટેની આખી કહાની છે, પ્રોસેસ છે આખી. પ્રોસેસ કરીને ચંદ્રગુપ્ત મૌર્યને લાવીશું આપણે. ધ્યાન આપજો. આપણે જેમ જોયું એમ કે એ સમયે મગધ સૌથી શક્તિશાળી મહાજનપદ હતું. મગધની ગાદી ઉપર નંદ વંશની સત્તાને શાસક હતો ધનાનંદ. એ સમયે ભારત દેશમાં નાના મોટા થઈને 16 જેટલા મહાજનપદો, એમાં પણ નાના નાના 40 જેટલા તો રાજ્યો હતા. અને એમાંથી મહત્તમ જે રાજ્યો હતા એ બધા ક્યાંક આપણો અસબ્દ સિંધુનો પ્રદેશ છે ત્યાં આગળ હતા. અસબ્દ સિંધુનો પ્રદેશ ત્યાં આગળ નાના નાના ઘણા બધા રાજ્યો. એમાં એ સમયે જેલમ અને ચિનાબ નદીની વચ્ચે પણ એક રાજ્ય હતું, કેકે નામનું રાજ્ય. અને કેકે નામનું રાજ્ય, ત્યાંનો એક રાજા હતો જેનું નામ હતું પુરુ. પુરુ કે પોરસ કે પર્વતક કે આ બધા એક જ, જે એક શક્તિશાળી રાજા હતો. આ 16 મહાજનપદોની અંદર એક મહાજનપદ હતું જેનું નામ હતું ગાંધાર. ગાંધાર એટલે મેનલી હાલનું અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વાળો કેટલોક વિસ્તાર આ બધું કહેવાતું હતું ગાંધાર. અને ગાંધારની રાજધાની હતી તક્ષશિલા. અને તક્ષશિલામાં આવેલી હતી તક્ષશિલા વિદ્યાપીઠ. આ તક્ષશિલા વિદ્યાપીઠની અંદર એક ઋષિ ભણાવતા હતા જેનું નામ હતું ચણક ઋષિ. અને ચણક ઋષિનો એક દીકરો હતો જેનું નામ હતું ચાણક્ય. ચાણક્ય તક્ષશિલા વિદ્યાપીઠમાં જ ભણ્યો. ભણી ગણીને છોકરો મોટો થયો અને તક્ષશિલા વિદ્યાપીઠની અંદર જ શિક્ષક તરીકે જોડાયો. શિક્ષક તરીકે ચાણક્યનું જીવન બહુ સફળ રહ્યું. ચાણક્યની નામના ખ્યાતિ બધું જ. પણ ચાણક્યના જીવનનું લક્ષ્ય અલગ હતું. કેમ કે ચાણક્ય જ્યારે પણ ભારત દેશની સ્થિતિ જોવે તો ચાણક્યને દુઃખ બહુ થતું. કેમ કે ભારત દેશ નાના મોટા થઈને લગભગ 16 જેટલા મહાજનપદોમાં વહેંચાયેલો હતો ભાઈ. આ સિવાય નાના નાના ઘણા બધા અહીંયા રાજ્યો હતા. ઇન શોર્ટ ભારત દેશ કકડાઓમાં વહેંચાયેલો હતો. ચાણક્યને એવું થતું કે કાલ ઉઠીને ભારત વર્ષ ઉપર જો કોઈ વિદેશી શત્રુનું આક્રમણ થાય તો બધા જે નાના નાના કટકાઓમાં વહેંચાયેલા છે આ બધા જ રાજાઓ અને બધા અંદર અંદર એકબીજાની ગળાકા હરીફાઈમાં હતા કે કોઈ એક થઈને એ વિદેશી શત્રુની સામે લડી શકે નહીં. જો આ લોકો ના લડી શકે તો વિદેશી શત્રુની સત્તા સ્થપાય ભારત વર્ષ ઉપર. અને જો ભારત વર્ષ ઉપર આ વિદેશી શત્રુની સત્તા સ્થપાય તો આપણી સંસ્કૃતિનો અહીંયા થાય નાશ. આપણા પૂર્વજો, આપણા વડવાઓએ આપણને જે આ સંસ્કૃતિ આપી છે, આ વિરાસત આપી છે, એનો નાશ થઈ જાય. અને એટલે જરૂરી છે કે ભારત વર્ષ ઉપર આટલી બધી નાની નાની સત્તાઓ નહીં, કોઈ એક સત્તા હોવી જોઈએ, કોઈ એક શક્તિશાળી સત્તા હોવી જોઈએ કે જે આવનારી ગમે તે મુસીબતોનો સામનો કરી શકે. આવું ચાણક્ય જીવનમાં સપનું જોયું છે. પણ સપના જોવાથી સપના સાકાર થતા નથી. સપના સાકાર કરવા માટે લડવું પડે છે, સંઘર્ષ કરવો પડે છે. ભાઈ ચાણક્ય છેલ્લે તક્ષશિલામાં ભણાવવાનું મૂકી દીધું અને નીકળી પડ્યા છે પોતાનું સ્વપ્ન સાકાર કરવા માટે. સ્વપ્ન છે ભારતને એક કરવું. ચાણક્ય નીકળી પડે છે પોતાનું સ્વપ્ન સાકાર કરવા માટે. અલગ અલગ રાજ્યોમાંથી પસાર થતા જાય છે, અલગ અલગ રાજાઓને જોતા જાય છે, પણ કોઈનામાં ચાણક્યને એવી યોગ્યતા નથી દેખાતી કે જે એમને આ સપનું પાર પાડવામાં મદદ કરી શકે. ચાણક્ય છેલ્લે ફરતા 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 મગધ નરેશ ધનાનંદના ત્યાં પહોંચ્યા. ધનાનંદ જે હતો એ અત્યંત ભોગવિલાસી શાસક હતો. એનું ફેવરેટ સોંગ હતું 4 બોટલ વોડકા, કામ મેરા રોજ કા, ના મુझको કોઈ રોકે ના કિસી ને રોકા. કવિ યોયો હની સિંહ ને બાદશાહ એના દરબારમાં બેસતા. હા, હાર્ડી એન્ડ સંધુએ પણ એપ્લિકેશન આપેલી હતી. ખ્યાલ આવે છે? અત્યંત ભોગવિલાસી શાસક. હા, કોણ? ધનાનંદ. અને કહેવાય છે ચાણક્ય ધનાનંદના દરબારમાં પહોંચ્યો. તક્ષશિલા જેવી વિદ્યાપીઠમાં પુરોહિત આવેલા હતા, બ્રાહ્મણ આવેલા હતા. એટલે ધનાનંદે એમની એકતા સ્વાગતા કરી. ચાણક્ય પોતાનું લક્ષ્ય ધનાનંદની સામે મૂક્યું. ધનાનંદ મદદ કરવા માટે તૈયાર થઈ ગયો. પણ ધનાનંદે કીધું કે જો તમારું લક્ષ્ય ઘણું મોટું છે અને ભારત વર્ષ ઉપર મને હાલમાં કોઈ વિદેશી શત્રુના આક્રમણનો ખતરો દેખાતો નથી. જ્યારે આપણને આ ખતરો દેખાશે તો એ સમયે આપણે એક ક્ષેત્રે કાર્ય કરીશું. આજુબાજુના નાના મોટા રાજ્યોને જીતીને મગધ જોડે જોડી દઈશું. એક વિશાળ એવું સામ્રાજ્ય ઊભું કરીશું ને યુનાઇટ થઈને એક થઈને આપણે એ વિદેશી શત્રુની સામે લડીશું. પણ અત્યારે મને એવો કોઈ ખતરો દેખાતો નથી. ધનાનંદે ચાણક્યને કીધું કે તમે આટલી મોટી વિદ્યાપીઠના પુરોહિત છો, પંડિત છો, બ્રાહ્મણ છો, શિક્ષક છો, તો તમે અહીંયા આગળ રોકાઓ. મારા દીકરાઓને તમે શિક્ષિત કરો.
ચાણક્યને થયું જો આની જોડે જ હવે કામ લેવાનું છે, આની જોડે જ આપણે આની જ મદદ લેવાની છે, તો હવે રોકાઈ જઈએ. એટલે ચાણક્ય પણ ધનાનંદના ત્યાં રોકાઈ ગયા. થોડા સમયમાં તો ચાણક્ય સમજી ગયેલા કે ભાઈ આપણે ખોટા એડ્રેસ ઉપર આવી ગયા છે. ચાણક્ય એના છોકરાઓને શિક્ષિત કરવાના ચાલુ કર્યા ભાઈ, પણ કોઈ છોકરાઓનામાં આવડત નહીં ભાઈ. કુવામાં હોય તો હવાડામાં આવે ને ભાઈ. છોકરાઓ એવા ભોગ વિલાસી છે. ચાણક્ય અહીંયા ભણાવતો હોય અને બાજુમાં ગીત વાગતું હોય, પાર્ટી ઓલ નાઇટ, પાર્ટી ઓલ નાઇટ. ખ્યાલ આવે છે? પેલો ધનાનંદ ભોગ વિલાસમાં મગ્ન હોય ભાઈ. થાય છે એવું કે ચાણક્યને એટલું તો ખબર પડી ગયેલી કે ભાઈ આપણે ખોટી જગ્યાએ આવી ગયા છે. હવે એવામાં થયું એવું કે ચાણક્યને સમાચાર મળ્યા. ચાણક્યને સમાચાર મળ્યા કે ભારત વર્ષની વાયવ્ય સીમામાં હિન્દુ કુશની પર્વતમાળાની પેલે પાર સિકંદરના આક્રમણ શરૂ થઈ ગયા છે. મકદુનિયાનો શાસક સિકંદર અને આક્રમણો શરૂ થઈ ગયા છે. આવીએ છીએ એના ઉપર આપણે થોડી વારમાં, ધ્યાન આપજો. ચાણક્યને સમાચાર મળ્યા એટલે ચાણક્ય ગયો સીધો ધનાનંદના દરબારમાં, કીધું કે મહારાજ હવે આ ભોગ વિલાસી જીવન છોડવાનો સમય આવી ગયો છે. હવે આ ભોગ વિલાસી જીવન છોડવાનો સમય આવી ગયો છે. ભારત વર્ષ ઉપર સિકંદરના આક્રમણનો બહુ મોટો ખતરો મંડાઈ રહ્યો છે. સમય આવી ગયો છે કે હવે આપણે મગધનું સૈન્ય તૈયાર કરી દઈએ. સમય આવી ગયો છે કે આજુબાજુની નાની મોટી સત્તાઓને ક્યાંક જીતીને આપણે મગધ જોડે જોડી દઈએ અને એક વિશાળ સૈન્ય તૈયાર કરીએ અને સિકંદરની સામે લડવા માટે તૈયાર થઈ જઈએ. ધનાનંદ દારૂના નશામાં ચકનાચૂર બેઠેલો, એમ તો બધું ડબલ સંભળાઈ રહ્યું છે. ખ્યાલ આવે છે? આ દારૂના નશામાં ચકનાચૂર બેઠેલો હતો અને રંગમાં ભંગ પડ્યો છે. ધનાનંદને ગુસ્સો આવ્યો અને ચાણક્યનું અપમાન કરી નાખ્યું બધાની વચ્ચે કે આ કાળિયા બ્રાહ્મણને આટલી બધી શું પડી છે? અરે તને ખબર નથી કે નંદ શાસકો જોડે કેટલું વિશાળ સૈન્ય છે? આ આર્યાવર્તમાં મગધ સૌથી શક્તિશાળી છે. તારે અમને શિખામણ આપવાની જરૂર નથી ભાઈ. ચાણક્યનું બધાની વચ્ચે ભયંકર અપમાન કરી નાખ્યું. પુત્રોના મોહમાં આવીને પણ ઘણું બધું કહી દીધું. છેલ્લે બધી દાસીઓ ઉભેલી, એમને કીધું કાઢો આને મારી સામેથી બહાર કાઢો, ધક્કા મારી કે. એટલે બધી દાસીઓ ધક્કા મારવા આવી રહી છે. બધી દાસીઓ જે હતી એ ચાણક્યને ધક્કા મારવા આવી રહી છે ભાઈ. ગુરુ કે જેનું જ્યાં સન્માન થવું જોઈએ ત્યાં આગળ એનું ભયંકર અપમાન થઈ રહ્યું છે. ચાણક્યને ભયંકર ગુસ્સો આવ્યો. ચાણક્ય પેલી દાસીઓને કીધું કે ત્યાં જ ઉભા રહેજો, હું જતો રહીશ. ત્યાં જ ઉભા રહેજો, હું જતો રહીશ. ચાણક્ય બધાની વચ્ચે જ પોતાની શિખા જે હતી એ કટારીથી કાપી નાખી. પોતાની શિખા કાપી નાખી અને ચાણક્ય જે હતો એને પ્રણ લીધો બધાની વચ્ચે જ. ધનાનંદને કીધું કે તારો આ ઘમંડ જે છે એને હું ચકનાચૂર કરી નાખીશ ને તારા નંદ વંશનો સર્વનાશ કરી નાખીશ. આ મારો પ્રાણ છે. અને ચાણક્ય ઝડપી વગે ત્યાંથી નીકળી ગયા. ચાણક્ય ધનાનંદનો દરબાર છોડીને ત્યાંથી નીકળી ગયા. અને હવે ચાણક્ય ચાલતા 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 ફરતા 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 પહોંચે છે નેપાળ તરફ. ક્યાં પહોંચે છે? નેપાળ તરફ. મનમાં કેટલો રોષ છે, ગુસ્સો છે, દુઃખ છે, વિચારોના વમળમાં મન ભરાયેલું છે ક્યાંક. અને ચાણક્ય જે હતા એ ફરતા ફરતા નેપાળ તરફ પહોંચ્યા અને નેપાળમાં એ સમયે પીપલી વન નામનું નાનું અમથું રાજ્ય. કયા નામનું? પીપલી વન. પીપલી વન નામનું નાનું અમથું રાજ્ય નેપાળમાં. અને ચાણક્ય ફરતા ફરતા ત્યાં પહોંચ્યા. ચાણક્ય જયારે ત્યાં પહોંચ્યા તો એમણે અહીંયા એક દ્રશ્ય જોયું. બધા નાના નાના ટાબરિયાઓ રમતા હતા, ટેણિયાઓ રમી રહ્યા હતા, રાજા રમી રહ્યા હતા. શું રમી રહ્યા હતા? રાજા. અને એમાં એક ટેણિયો બનેલો રાજા. એની બોલવાની છટા, ચાલવાની છટા અદ્ભુત. ચાણક્ય તો એને જોતા જ રહી ગયા. બધો ગુસ્સો બધું ભૂલી ગયા. ત્યાં ચાણક્ય બેસી ગયા થોડી વાર. તો છોકરાઓ જયારે રમી રહ્યા એટલે પેલો જે છોકરો જે રાજા બનેલો, ચાણક્ય એને બોલાયો. એને એનું નામ ને આ બધું પૂછ્યું. કીધું તારું નામ શું છે બેટા?
છોકરાએ કીધું મારું નામ ચંદ્રગુપ્ત. તમે બધા જ સમજી ગયા છો, આ છે આપણી કહાનીના હીરો ચંદ્રગુપ્ત મૌર્ય. તું કોણ છે? તો કીધું કે આ પીપલીવન નામનું નાનું અમથું રાજ્ય, મારા પિતા અહીંયાના સરદાર છે. કે ચાણક્ય થોડી વાર છોકરા જોડે બધી વાતો કરી અને પછી ચાણક્ય છોકરાને કીધું કે બેટા તારે રાજા બનવું છે? છોકરાએ કીધું બનવું છે ને, કેમ નહીં, મારે રાજા બનવું છે. કે ચાણક્ય કીધું તો ચલ મારી જોડે, હું તને રાજા બનાવીશ. કે ચલ મારી જોડે, હું તને રાજા બનાવીશ. છોકરો અહીંયા સરસ જવાબ આપે છે. છોકરો કહે છે કે તમે મને રાજા બનાવશો? તમે મને રાજા બનાવશો? અરે કોઈનો બનાવેલો રાજા તો કેવો હોય, તો માટીની કઠપૂતળી જેવો હોય, ભૂપેન્દ્ર પટેલ જેવો હોય. ધ્યાન આપજો ભાઈ, કે ભાઈ કોઈનો બનાવેલો રાજા તો કેવો હોય, તો કે તો માટીની કઠપૂતળી જેવો હોય. અને એવો રાજા બનવામાં મને જરાય રસ નથી. ચાણક્યએ જ્યારે છોકરાના મોઢે આ જવાબ સાંભળ્યો, ચાણક્ય તો મનોમન એટલા ખુશ થઈ ગયા. એમણે કીધું યહી હે વો જિસકી મુझे તલાશ थी. આ છે ભાઈ એ રાજા વાળું મટીરિયલ. ચાણક્ય ખુશ થઈ ગયા. ચાણક્યએ પેલા છોકરાને કીધું કે બેટા હું તને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે યોગ્ય શાસક બનવા માટે જે યોગ્ય શિક્ષણની જરૂર પડે એ હું તને આપી શકું એમ છું. હું તક્ષશિલા જેવી વિદ્યાપીઠનો પુરોહિત છું, પંડિત છું, બ્રાહ્મણ છું. મારું બહુ મોટું પેકેજ હતું ત્યાં આગળ. એ બધું છોડીને કે હું અહીંયા આવ્યો છું, આઈ કાર્ડ કાઢીને બતાવ્યું. છોકરાનો વિશ્વાસ આવ્યો કે છોકરો આમની જોડે જ્ઞાન લેવા માટે તૈયાર થઈ ગયો. એટલે પછી ઘરના જોડે ગયા, પરમિશન માંગી, આ તે બધું. અને ચાણક્ય પછી છોકરાને લઈને નીકળી પડ્યા જ્ઞાન આપવા માટે. ચાણક્ય છોકરાને લઈને નીકળી પડ્યા, લઈ ગયા તક્ષશિલા લઈ જઈને છોકરાને અસ્ત્ર શસ્ત્ર શાસ્ત્રો બધાનું જ્ઞાન આપવામાં આવ્યું. ત્યાંથી પણ ચાણક્ય છોકરાને લઈને નીકળી પડ્યા. ભારત દેશના અલગ અલગ નાના મોટા રાજ્યોની અંદરથી પસાર થતા જાય છે. ચાણક્ય છોકરાને લઈને ફરતા જાય છે અને બધી જગ્યાએ જતા જાય અને જ્ઞાન આપતા જાય કે જો બેટા આ રાજ્ય કેમ આટલું સમૃદ્ધ છે બતાવે. તો કે ભાઈ જો આનો રાજા છે ને એની પ્રજા માટે આવા કાર્ય કર્યા છે એટલે આ રાજ્ય સમૃદ્ધ છે. બીજા કોઈ રાજ્યની અંદર લઈ જાય, બતાવે કે જો આ રાજ્ય કેમ કંગાલ છે. તો કે એનો રાજા ભોગવિલાસી છે અને રાજા એની પ્રજાની સુખાકારી માટે આવા કોઈ પગલા ભર્યા નથી એટલે આ રાજ્ય કંગાલ છે. પણ આ રાજ્યની આ સંપત્તિનો ઉપયોગ પણ જો આ દિશામાં આપણે કરીએ તો આ રાજ્યને સમૃદ્ધ કરી શકે એમ છે. છોકરાને જ્ઞાન આપતા જાય. રામ ચાણક્ય છોકરાને અલગ અલગ પ્રદેશોની અંદર ફેરવી રહ્યા છે, જ્ઞાન આપી રહ્યા છે. છોકરો ફરી રહ્યો છે, એને થોડો સમય ફરતો રાખો. આવી જાવ કહાનીના એક બીજા પહેલુ તરફ. ભાઈ જો મારે બે મોઢા હોત ને તમારે ચાર કાન હોત તો હું જોડે બોલતો હોત ને તમે જોડે સાંભળતા હોત, પણ એવું છે નહીં. એટલે એક સ્ટોરીને આપણે અત્યારે અહીંયા અટકાઈએ છીએ, બીજી એક સ્ટોરી આપણે ચાલુ કરીએ છીએ અને છેલ્લે બંને વાતો થશે ભેગી. આ તો બહુ સિમ્પલ છે. જે મારી જોડે ભણેલા છે જૂના ધુરંધરો અમુક એમને ખબર છે. આગળ હું 4-4, 5-5 મોરચાઓ ખોલીશ. એક નહીં, બે નહીં, કેટલા 4-4, 5-5 અને છેલ્લે બધી વાતો થશે ભેગી. ક્લિયર? અને તો જ તમને સમજાય કે ઓકે અહીંયા ચાલતું હતું, અહીંયા ચાલતું હતું એટલે પછી અહીંયા આખી આ ઘટના બની. ઓકે, ધ્યાન આપજો. ઇતિહાસ પિક્ચર છે ભાઈ, ખ્યાલ છે? ઇતિહાસ સ્ટોરી, ઇતિહાસમાં સ્ટોરી ટેલિંગ મેન છે અને આ આખું પિક્ચર છે. તમે જે પેલી બુક લઈ આવો છો ને એમાં તમે જે ગોખો છો આ પણ અહીંયા આગળ આ વંશ લખેલો હોય બીજા 5 પાના છોડીને પેલો વંશ લખેલો હોય, એમાં તમને જનરલી કનેક્ટ ના થાય, ખબર ના પડે બહુ. એ બધું આમ ભેગું જયારે તમે એને સમજો તો જ તમને એ ખબર પડે. ઓકે, ધ્યાન આપજો. આવી જાવ ઇતિહાસના એક બીજા પન્ના તરફ. આપણે જોયું પેલો સિકંદર. કોણ હતો આ સિકંદર? તો ઈસવીસન પૂર્વે 356 મકદુનિયાના રાજા, મકદુનિયા એ હાલનું મેસેડોનિયા. ઓકે, મકદુનિયાના રાજા હતા ફિલિપ, ને ફિલિપના ત્યાં એક દીકરાનો જન્મ થયેલો હતો જેનું નામ રાખવામાં આવ્યું હતું એલેક્ઝાન્ડર. શું નામ રાખવામાં આવ્યું હતું? એલેક્ઝાન્ડર. આ એલેક્ઝાન્ડર
એ જ આપણા ઇતિહાસનો સિકંદર. એલેક્ઝાન્ડરનો ઉલ્લેખ જ આપણા ઇતિહાસમાં કયા નામથી થયેલો છે? સિકંદર તરીકે. બહુ બધા એવા નામો છે, યુનાની નામો, કે જે આપણા ઇતિહાસમાં અલગ રીતે લખાયેલા હોય. જેમ કે એ લોકોનો ડેમોટ્રિયસ આપણા ત્યાં થઈ ગયો દામિત્ર, એપોલોડોટસ થઈ ગયો અપલદત્ત, એરિસ્ટોટલ થઈ ગયા અરસ્તુ, મિનાન્ડર થઈ ગયો મિલિંદ. બહુ બધા એવા યુનાની નામો છે જે આપણા ઇતિહાસમાં થોડા અલગ રીતે લખાયેલા છે. ખ્યાલ આવે છે ભાઈ? પેલા લોકો કે પેલો કે મારું નામ મિનાન્ડર છે, લખો મિલિંદ. પેલો કે મિનાન્ડર છે, અરે મિલિંદ, મિલિંદ એટલે મિલિંદ લખ, મિલિંદ લખ ને ભાઈ તું. એટલે કે મારું નામ એલેક્ઝાન્ડર. क्या बोला? एली और क्या? लख ने भाई सिकंदर लख, सिकंदर. ખ્યાલ આવે છે? તો બહુ બધા યુનાની નામો છે જે આપણા ઇતિહાસમાં અલગ રીતે લખાયેલા છે. આપણા રાજાઓના નામ એ લોકોએ બગાડ્યા છે. આપણે ચંદ્રગુપ્ત મૌર્ય એમના ઇતિહાસમાં સેન્ડ્રોકોટસ તરીકે લખાયા છે. ખ્યાલ આવે છે? તો આપણા ઘણા બધા રાજાઓના નામ એ લોકોએ બગાડ્યા છે. આપણો અકબર ત્યાં એકબર થઈ ગયો છે. ખ્યાલ આવે છે? જહાંગીરનું તો શું થયું હશે ખબર નહીં. ખ્યાલ આવે છે? ભાઈ એટલે આપણા ઘણા બધા રાજાઓ ત્યાં આગળ અલગ નામ અલગ રીતે થોડાક લખાયેલા છે. તમે આમાં કેવું હોય, ઘણી જગ્યાએ પ્રોનાઉન્સિએશન ના પાછા ડિફરન્સીસ હોય, એના લીધે ઘણો બધો ફરક પડી જતો હોય. તમે જુઓ, તમે ક્યારેક પેલા કોમેન્ટ્રી, ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળતા હોય ને, ઇરફાન પઠાણ, તો પેલો બોલતો ઈપોન પટોન. એટલે શું ઈપોન પટોન? એ ભાઈ ઇરફાન પઠાણ છે. ખ્યાલ આવે છે? પણ એ પ્રોનાઉન્સિએશન નો ડિફરન્સ પડી જાય. હા, હવે વચ્ચે તિરુવનંતપુરમ બોલવાનું હતું તો કોઈ બોલતા નતું ફાવતું એ લોકોને. ટેટો ટાટો ટોટો એવું થઈ જતું. તે લખવામાં ટીટુ 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 લખી નાખે. ખ્યાલ આવે છે? તો તકલીફ રહેવાની, સમસ્યા રહેવાની. આપણને ઘણા બધા ઇંગ્લિશ એવા શબ્દ આવી જાય તો નહીં બોલવામાં તકલીફ પડતી. ધ્યાન આપજો. મેન કહાની ઉપર આપણે આવી છીએ. તો ઈસવીસન પૂર્વે 356 સિકંદરનો જન્મ થયેલો હતો ફિલિપના ત્યાં. ફિલિપ પોતે એક પ્રતાપી શાસક હતા, જેમણે ઓલમોસ્ટ કહેવાય છે અડધો અડધ યુરોપ જીતેલું હતું. અને ફિલિપનો દીકરો એલેક્ઝાન્ડર એ પણ બહુ મહત્વાકાંક્ષી હતો. અને ગુરુ હતા જેમનું નામ હતું એરિસ્ટોટલ, જે આપણા ઇતિહાસમાં અરસ્તુ તરીકે લખાયેલા છે. સિકંદર કહેવાય છે નાનપણથી બહુ મહત્વાકાંક્ષી હતો અને વિશ્વ વિજેતા બનવાના અભરખા. કહેવાય છે એના પિતા જયારે કોઈ વિજય અભિયાન ચલાવીને પાછા આવે તો આખા રાજ્યમાં જાહો જલાલીનો માહોલ, બધા ખુશ હોય. પણ એક જ વ્યક્તિ મોઢું ચડાવીને ફરતો હોય અને એ એમનો દીકરો સિકંદર. કે બધા પૂછે કે તું શું કામ મોઢું ચડાવીને ફરે છે? તાર પિતા આટલો વિજય મેળવીને આવ્યા છે, આટલો ભવ્ય વિજય મેળવીને આવ્યા છે, તારું કેમ મોઢું ચડેલું છે? તો કે પપ્પા જ બધું જીતી લેશે તો હું શું જીતીશ? મારે આખું વિશ્વ જીતવાનું છે. એટલે નાનપણથી એને એટલા બધા અભરખા વિશ્વ વિજેતા બનવાના. થાય છે એવું કે ઈસવીસન પૂર્વે 336 ફિલિપનું મૃત્યુ થયું અને માત્ર 20 વર્ષની ઉંમરે સિકંદર આવ્યો ગાદી ઉપર. અને જેવો મકદુનિયાની ગાદી ઉપર સિકંદર આવ્યો એટલે પછી વિશ્વ વિજેતા બનવા માટે નીકળી પડ્યો. સૈન્ય તૈયાર કર્યું ને વિશ્વ વિજેતા બનવા માટે નીકળી પડ્યો. ઓલમોસ્ટ કહેવાય છે યુરોપ જે હતું એના ઉપર પછી સિકંદરનું નિયંત્રણ આવી ગયું. ત્યાંથી એ પછી મધ્ય એશિયા બાજુ આગળ વધ્યો, પૂર્વી યુરોપ, ને ત્યાંથી પછી મધ્ય એશિયા એક પછી એક પ્રદેશો જીતતો ઈસવીસન પૂર્વે 326 હિન્દુ કુશની પર્વતમાળાની પેલે પાર પહોંચી ચૂકેલો હતો સિકંદર. હવે આ બાજુ આવવાનો એ રસ્તો શોધી રહ્યો હતો. વાત એવી હતી કે સમયે આપણું તક્ષશિલા, અને તક્ષશિલાનો રાજા હતો જેનું નામ હતું આંભી. આંભીને ભારત વર્ષ ઉપર શાસન કરવાના અભરખા હતા, પણ યોગ્યતા કઈ નથી. ઇવન કહેવાય છે કે આંભી એને પુરુથી પણ જેલસી બહુ ફીલ થતી, કેમ કે આજુબાજુના નાના મોટા ઘણા રાજાઓને પુરુએ હરાયેલા હતા. એ બધા પુરુને ત્યાં ખંડિયા રાજા તરીકે હાજરી આપતા હતા. ખંડિયા રાજા એટલે જે રાજાને તમે હરાયો હોય એને હરાયા પછી એને એનું રાજ્ય પાછું આપી દેવામાં આવે અને કહેવામાં આવે કે તું તારું રાજ્ય ચલાય, પણ નિયમિત તારા રાજ્યની આવકમાંથી આટલો હિસ્સો મને મળી જવો જોઈએ. તો એને કહેવાય ખંડિયો રાજા. મને જરૂર પડે ત્યારે તારું સૈન્ય પણ મળી જવું જોઈએ. તો ઘણા બધા રાજાઓ પાછા એના ત્યાં આવી રીતે ખંડિયા રાજા તરીકે હાજરી આપતા, પુરુની વાહવાહીઓ થતી. આ બધું આંભીને ગમતું નહીં, પણ શું કરે, કઈ કરી શકે એમ હતો નહીં, કેમ કે યોગ્યતા કઈ નથી, ઝીરો.
યોગ્યતા કઈ નથી, પણ આખા ભારત વર્ષ ઉપર શાસન કરવાના અભરખા છે ને. આંબીને સમાચાર મળ્યા કે હિન્દુ કુશની પર્વતમાળાની પેલે પાર આવો કોઈ શાસક આવીને બેઠો છે, જે વિશ્વ વિજેતા બનવા માટે નીકળ્યો છે. અને જેટલા પ્રદેશો જીતતો જાય છે, પછી એના વફાદારોને બધાના પ્રદેશો સોંપતો જાય છે અને આગળ વધતો જાય છે. તો આંબીને થયું કે કામ કરું, આ સિકંદરને ભારત વર્ષ બાજુ લઈ આવું. સિકંદરને ભારત વર્ષ બાજુ લઈ આવું, હું એનું આધિપત્ય સ્વીકારી લઉં અને પછી હું એનો વફાદાર બની છું. અહીંયા એ તો વિશ્વ વિજેતા બનવા નીકળ્યો છે. અત્યાર સુધીના તમામ વિજયોમાં તમામ લડાઈઓમાં એ દિગ્વિજય રહેલો છે. તો કે ભારત વર્ષ બાજુ આવશે, આખું ભારત વર્ષે જીતી લેશે. જયારે આખું ભારત વર્ષ જીતી લેશે અને અહીંયાથી આગળ વધશે તો છેલ્લે ભારત વર્ષ મને સોંપીને જશે, કેમ કે હું એનો અહીંયા બનીને રહીશ વફાદાર. આંભી મન મેં લડ્ડુ ફૂટા. આંભી જે હતો અને સિકંદરને મદદ કરી હિન્દુ કુશની પર્વતમાળા ઓળંગવામાં, અને સિકંદરને લઈ આવ્યો આ તરફ. ભારત જોડે પહેલી ગદ્દારી કોઈએ કરી છે આપણા ઇતિહાસમાં તો એ આંભીએ કરી છે. એટલે ભારતના ઇતિહાસનો પ્રથમ ગદ્દાર પણ કોઈને માનવામાં આવ્યો છે તો એ છે તક્ષશિલાનો રાજા આંભી. આંભી કહેવાય છે સિકંદર જોડે ભળી ગયો, સિકંદરનું આધિપત્ય એને સ્વીકારી લીધું. સિકંદરનું આધિપત્ય સ્વીકારી લીધું એને. સિકંદરે બધી માહિતીઓ આપી દીધી કે અહીંયાથી તમે ભારત વર્ષ ઉપર આક્રમણ કરી શકો, ફલાણા રાજ્ય ઉપર તમે આવી રીતે આક્રમણ કરી શકો, આનો રાજા આવો છે, ફલાણાનો રાજા આવો છે. પૂરું વિશે તો ખાસ કીધું કે આ તો દોઢો છે, આમ તો છોડતા જ નહીં કે. ખ્યાલ છે, બધી માહિતી આપી દીધી. સિકંદરના સૈન્યને ખાવા માટે આને કહેવાય છે બહુ બધા ભેડ બકરીઓ આ બધું આપ્યું, સોના મોહરો આપી, ભેટ સોગાદો આપી સિકંદરને કેટલી, અને એનું આધિપત્ય સ્વીકારી લીધું આંભી. આંભી જે હતો અને આ બધી માહિતી આપી દીધી. સિકંદરે જયારે આ બાજુ આવ્યો, ભારત વર્ષ બાજુ આવ્યો, તો એ શોખ થઈ ગયેલો, કેમ કે નાના 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 બહુ બધા રાજ્યો હતા સપ્ત સિંધુના પ્રદેશમાં. આપણે જોયેલું હતું 16 મહાજનપદો, આ સિવાય લગભગ નાના મોટા 40 જેટલા રાજ્યો. ક્યાંક સિકંદરને થયું કે ક્યારે પાર આવશે આ બધાને જીતવામાં. પણ કઈ નહીં, વિશ્વ વિજેતા બનવા માટે નીકળેલા એટલે ચેલેન્જ ગમે તે હોય પાર તો પાડવો જ પડશે. સિકંદર જે હતો એને લડાઈ અભિયાન ચાલુ કર્યું. રોજ સવાર પડે ને કોઈ ના કોઈ રાજ્ય જોડે લડાઈ, રોજ સવાર પડે ને કોઈ ના કોઈ રાજ્ય જોડે લડાઈ. થોડા દિવસોમાં લડાયો. એટલે થોડા દિવસ સિકંદર કંટાળ્યો કે આ શું રોજ રોજ લડાઈઓ કરવાની. એટલે સિકંદરે નવું ચાલુ કર્યું, પત્ર લખવાનું. સામે જે નેક્સ્ટ રાજ્ય આવતું હોય એના રાજાને પત્ર લખે કે મકદુનિયાના મહાન શાસક ફિલિપનો હું દીકરો એલેક્ઝાન્ડર જે વિશ્વ વિજેતા બનવા માટે નીકળ્યો છું. જો તમે ઈચ્છતા હોય કે તમારા રાજ્ય ઉપર હું આક્રમણ ન કરું, તમારા રાજ્ય ઉપર હું આક્રમણ ન કરું, તો તમે મારું આધિપત્ય સ્વીકારી લો, તો તમારા રાજ્યને હું જીતેલું માનીને અહીંયાથી આગળ વધો. આવો પત્ર લખીને મોકલાવે. પાછા આપણા રાજા બધા દાંડ, કોઈ માને નહીં. સિકંદર પત્ર લખે, મકદુનિયાના રાજા ફિલિપનો હું દીકરો એલેક્ઝાન્ડર જે વિશ્વ વિજેતા બનવા નીકળ્યો છું, નામ તેમ ફલાણું ઢીમકાણું, તમે મારું આધિપત્ય સ્વીકારી લો તો તમારું રાજ્ય જીતેલું માનીને આગળ વધું. આવો પત્ર લખીને મોકલાવે. આપણા રાજા સામે પત્ર લખે, આપણા રાજા સામે પત્ર લખે. સિકંદર હોય તો તારા ઘરનો આવી જજે કાલે મેદાનમાં, જોઈ લઈશું. આવી જજે કાલે મેદાનમાં, જોઈ લઈશું. કે બીજા દિવસે તો યુદ્ધ ચાલુ થાય. સવાર પડતા યુદ્ધ ચાલુ થયું હોય, બપોર પડતા તો સિકંદરે ચારો ખાને ચિત કરી નાખ્યો હોય. સિકંદરની ખાસિયત પાછી રણ મેદાનમાં સિકંદરનો ભવ્ય આમ તંબુ તૈયાર થઈ ગયો, મહેલ જેવો જ આખો. જે રાજા હાર્યો એટલે એને બંદી બનાવીને પછી સિકંદરની સામે લઈ આવવામાં આવે. સિકંદર ત્યાં બેઠો હોય અને જે રાજા હાર્યો હોય અને સિકંદર હંમેશા એક જ સવાલ પૂછે કે બોલો હવે તમારી જોડે કેવો વ્યવહાર કરવામાં આવે, માર દિયા જાય યા છોડ દિયા જાય, બોલ તેરે સાથ ક્યા સુલુક કિયા જાય. આપણા જે બધા રાજા હાર્યા હોય એ બધા રોક અકડ ચાલુ, છોડ દો માય બાપ, ભૂલ થઈ ગઈ, આ
પછી સિકંદરની મરજી, એની ઈચ્છા થાય તો છોડી દે, એની ઈચ્છા થાય તો એ રાજાને બંદી બનાવી દે, એની ઈચ્છા થાય તો એ રાજાને ખંડિયો રાજા બનાવી દે, એની ઈચ્છા થાય તો એ રાજ્ય પાછું આપી દે, જેવી સિકંદરની પછી મરજી. અને આમ સિકંદર એક પછી એક વિજય મેળવતો મેળવતો આગળ વધતો 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 પહોંચી ગયો જેલમ નદીની પેલે પાર. સિકંદર પહોંચી ગયો જેલમ નદીની આ પાર, અને જેલમ નદીની પેલે પાર રાજ્ય છે કોનું? પુરુનું રાજ્ય. સિકંદરે પુરુને પણ પત્ર લખ્યો કે મકદુનિયાના મહાન શાસક ફિલિપનો હું દીકરો એલેક્ઝાન્ડર, જે વિશ્વ વિજેતા બનવા માટે નીકળ્યો છું. જો તમે ઈચ્છતા હોય કે તમારા રાજ્ય ઉપર હું આક્રમણ ન કરું તો તમે મારું આધિપત્ય સ્વીકારી લો, તો તમારું રાજ્ય જીતેલું માનીને હું અહીંયાથી આગળ વધું. કહેવાય છે પુરુએ પણ સામે પત્ર લખ્યો, કીધું કે મકદુનિયાના મહાન શાસક ફિલિપના દીકરા એલેક્ઝાન્ડરનું સ્વાગત કરવા માટે હું ને મારું સૈન્ય તલવારો ને ભાલાઓ લઈને તૈયાર જ ઉભા છે. તમે ગમે ત્યારે નદી ઓળંગીને આ તરફ આવી શકો છો. સિકંદર કહેવાય મારે શું કેવું, કાન નીચે બે સટાઈને મારી હોય ને કે તે મને આવા આલીમો વાલી સમજી રાખ્યો છે કે બંને સૈન્ય સામસામે ગોઠવાઈ ગયા છે. એક તરફ પુરુનું સૈન્ય છે, એક તરફ સિકંદરનું સૈન્ય છે. નદીની બંને પાર બંને સૈન્ય ગોઠવાઈ ગયા છે, અને બંને રાહ જોઈને બેઠા છે કે નદી ઓળંગીને સામેની પાર જાય કોણ. કેમ કે મેં તમને હમણાં કીધું કે કોઈ પણ સૈન્ય જ્યારે નદી ઓળંગતું હોય ત્યારે એની સૌથી કમજોર અવસ્થામાં હોય, ત્યાં તમે સૌથી વધુ એને ડેમેજ કરી શકો એ સમય. એટલે બંને રાહ જોઈને બેઠા છે કે નદી ઓળંગીને સામેની પાર જાય કોણ. ઘણા દિવસ થઈ ગયા, કોઈ હલતું નથી. સિકંદર કંટાળ્યો છે. સિકંદરે ચાલ વાપરી. સિકંદરે રોજ એના સૈન્યમાં થોડી હલન ચલન ચાલુ કરાવડાય. એવી હલન ચલન કરાવડાવે કે સામે પુરુના સૈનિકોને એવું થાય કે બસ હવે પેલો નદી ઓળંગીને આ તરફ આવશે, એટલે પુરુના સૈનિકો બધા હો 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 કરતા ઉભા થઈ જાય. પછી સિકંદર આક્રમણ કરે નહીં. આવું ઘણા દિવસ સુધી સિકંદરે નાટક ચલાવ્યું. સિકંદર બધું માર્ક કરી રહ્યો હતો. સિકંદર જોઈ રહ્યો હતો કે ભાઈ પહેલા પુરુનું સૈન્ય જેટલું રિસ્પોન્સ આપતું હતું, હવે એ બહુ રિસ્પોન્સ આપતું નથી. એટલે સમજી ગયો કે આ લોકો બેદરકાર બની ગયા છે. કહેવાય છે વરસાદ વાળી એક રાત્રિ હતી, અને સિકંદરે એના સૈન્યની એક ટુકડીને દૂરથી નદી ઓળંગાઈને સામેની પાર મોકલી દીધી. કીધું કે પુરુના સૈન્યની પાછળની બાજુ જતા રહેજો. થોડી ઘણી હલનચલન પણ થઈ, પણ પુરુના સૈનિકોએ બહુ ધ્યાન દીધું નહીં. એમને એમ કે ભાઈ આ તો જે દર વખતે નાટકો ચાલે છે એવું જ કંઈક નાટક લાગે છે. અને સવાર પડતા જ સિકંદર જે હતો એ સૈન્ય લઈને નદી ઓળંગીને આવ્યો સામેની પાર. સિકંદર સૈન્ય લઈને નદી ઓળંગીને સામેની પાર આવ્યો, અને જેવો સામેની પાર આવ્યો એટલે ભયંકર લડાઈ ચાલુ થઈ. જબરદસ્ત લડાઈ ચાલી રહી છે. યુદ્ધનો પહેલો પ્રહર પૂરો થઈ ગયો, બીજો પ્રહર આવી ગયો છે. ભાઈ પુરુનું સૈન્ય બહુ ખતરનાક હતું. પુરુની જોડે હાથીઓની સેના હતી. સિકંદરનું સૈન્ય જ્યારે ભારત વર્ષ બાજુ આવ્યું ત્યારે એને પહેલી વાર જોયું કે ઓહો હો હો, હવે હાથીઓની પણ સેના હોય. ભાઈ આપણા શાસકો હાથીઓ પાડતા હતા, હાથીઓને સ્પેશિયલ ટ્રેન કરવામાં આવતા હતા. હાથીઓ કહેવાય છે સિકંદરના સૈનિકોને આમ સૂંઢમાં ભરવી ભરવીને ફંગોળ્યા છે. ભાઈ ખ્યાલ આવે છે? હાથી ખુશ થઈને ગબડે તોય 4-5 નો તો રોટલો બનાવી દે ને, રોટલો ચપ દઈને. યુનાની ઇતિહાસકારોએ લખવું હોય કે તમારા સિપાહીઓ કેમના મરેલા, તો શું લખે? તલવારનો ઘા ખાઈને, ભાલાનો ઘા ખાઈને? ના, પિચકાઈ ગયેલા, રોટલો બની ગયેલા. તમે સૈનિકોની લાશો ઉઠાયેલી? ના, અમે ઉખાડેલી. ચોંટી ગયેલા કે અમે ઉખાડેલી કે? એ લોકો જયારે અહીંયા આયા ત્યારે આ લોકોએ આવું જોયું કે ઓહો આ લોકો તો હાથીઓની સેના રાખે છે. ભાઈ આવું કોઈ ભયંકર પ્રાણી પાળે છે આ લોકો. ભાઈ તો યુદ્ધ જબરદસ્ત ચાલી રહ્યું હતું. એક વચ્ચે મૂવી આવ્યું હતું એલેક્ઝાન્ડ્રિયા, ઘણું જૂનું મૂવી છે સિકંદરનું, અને મને યાદ છે કે જે આજથી 15 વર્ષ 20 વર્ષ પહેલાનો જે જમાનો, કદાચ તમે બધાએ પણ જોયો જ હશે પેજ, સીડીઓ મળતી હતી બહાર, સીડી DVD. ઓકે,
અને એમાં બધા લારીઓ લઈને બહાર બધા ઉભા રહેતા હતા બહુ. તો એમાં એની જે સિકંદરની એલેક્ઝાન્ડ્રિયા મૂવીની જે સીડી કે ડીવીડી મળતી હતી ને, એમાં સિકંદરનું એ જે મેઇન એટલે પિક્ચરનું જે પેલું કવર પેજ જે હતું સીડીનું, એમાં આ જ સીન રહેતો હતો કે એક તરફ સિકંદરનો હાથી હોય અને સામે પેલો હોય, સોરી, સિકંદરનો ઘોડો હોય અને સામે હોય હાથી, અને ઘોડો આમ આખો ઊંચો થયો અને સિકંદર એના ઉપર બેઠેલો છે અને સામે હાથી છે. એ લોકો માટે ચેલેન્જ હતો કે હાથીઓની સેના વાળા આ રાજાને હરાવો, એટલે બહુ મોટો ચેલેન્જ હતો એમની માટે. યુદ્ધ તો જબરદસ્ત ચાલી રહ્યું હતું, પણ થયું એવું કે અચાનક પુરુના સૈન્યની પાછળની બાજુથી આક્રમણો ચાલુ થઈ ગયા અને પુરુને ખબર ના પડી અને પુરુનું કામ થઈ ગયું પૂરું. ખ્યાલ છે? પુરુનું કામ પૂરું થઈ ગયું એટલે પુરુને છેલ્લે હરાઈ દેવામાં આવ્યો અને બંદી બનાવી દેવામાં આવ્યો અને સિકંદરની સામે લઈ આવવામાં આવ્યો. અને એઝ યુઝ્યુઅલ સિકંદર જે હતો એને પુરુને સવાલ પૂછ્યો, કીધું કે બોલો હવે તમારી જોડે કેવો વ્યવહાર કરવામાં આવે, કે બોલો હવે તમારી જોડે કેવો વ્યવહાર કરવામાં આવે. અને પૂરું કહેવાય છે કે હારેલો છે છતાંય સિકંદરની આંખમાં આંખ નાખીને જવાબ આપે છે કે જો તમારામાં આવડત હોય તો એક રાજા બીજા રાજા સાથે જે પ્રકારનો વ્યવહાર કરે એ પ્રકારનો વ્યવહાર કરો. સિકંદર તો થોડી વાર પુરુની સામે જ જોઈ રહ્યો અને થોડી વાર થઈને ઉભો થઈને પુરુને ગળે ભેટી પડ્યો. અને સિકંદર પુરુને કહે છે કે મારા જીવનની અંદર મેં બહુ બધી લડાઈઓ કરી, બહુ બધા રાજાઓને હરાયા, પણ તારા જેવો શક્તિશાળી શાસક મેં મારા જીવનમાં પહેલી વાર જોયો છે. એ તો સિકંદરને જ ખબર હોય ને કે આને તાબે લાવવામાં મારે કેટલા લોઢા ચાણા ચાવવા પડેલા, કે તારા જેવો શક્તિશાળી શાસક મેં મારા જીવનમાં પહેલી વાર જોયો છે. હાર્યા પછી જેની આંખોમાં કોઈ ડર નથી, જેના અવાજમાં કોઈ ડર નથી. લાલે કી જાન દિલ જીત લિયા ભાઈ, તુને ખ્યાલ આવે છે? અને સિકંદર જે હતો એ ગળે ભેટી પડ્યો. સિકંદર પુરુને ગળે ભેટી પડ્યો, મિત્રતા કરી લીધી એની જોડે અને એને એનું રાજ્ય આપી દીધું પાછું. આવું કહાનીઓમાં તમે સાંભળ્યું છે કે એને એનું રાજ્ય પાછું આપી દીધેલું. પાછું નતું આપ્યું, પણ એને બનાવી દીધો પોતાનો ખંડિયો રાજા, કે તું તારું રાજ્ય ચલાય પણ નિયમિત મને આટલી ખંડણી મળી જવી જોઈએ. અને આમ સિકંદર આગળ વધી રહ્યો હતો, પણ છેલ્લે થાય છે એવું કે સિકંદરનું સૈન્ય બિયાસ નદી સુધી પહોંચે છે. ભાઈ બિયાસ નદીના બધી નદીઓ તો છેક આ બાજુ છે, તો ખાલી અહીંયા મેં બતાવ્યું છે કે એનું સૈન્ય બિયાસ નદી સુધી પહોંચે છે. પછી ત્યાંથી આગળ વધવાની એ પાડી દે છે ના. બિયાસ નદી ઓળંગવાની ના પાડી દે છે કે ભાઈ બસ ભાઈ હવે બહુ થઈ ગયું, ચલો પાછા. સિકંદર કહે થોડું, અરે કઈ થોડું નહીં, તું ચાલ ભાઈ હવે પાછો ચાલ. બળવો થઈ ગયો સિકંદરના સૈન્યમાં. કેમ બળવો થયો એની પાછળ અલગ અલગ બહુ બધા કારણો છે, જેમાં એક પહેલું મોટું કારણ એ છે કે સિકંદરનું સૈન્ય હવે થાક્યું છે. લડાઈઓ પર લડાઈઓ કરી રહ્યું છે ઘણા સમયથી, છેલ્લા 10 વર્ષથી એનું સૈન્ય લડાઈઓ પર લડાઈઓ કરી રહ્યું છે, તો સૈનિકો થાક્યા જ ભાઈ હવે. પહેલું કારણ. બીજું કારણ, એના સૈન્ય જે બળવો કરી નાખ્યો એની પાછળનું બીજું કારણ, ઘણા લાંબા સમયથી સિકંદરનું સૈન્ય એના પરિવારજનોથી દૂર હતું. લગભગ 10 વર્ષથી એનું સૈન્ય પરિવારજનોથી દૂર છે. તો સૈનિકોને બૈરી છોકરા હોય કે નહીં, યાદ આવે કે નહીં? તો કે એટલે બળવો થઈ ગયો. ઇવન બળવો થવા પાછળનું એક બીજું પણ મોટું રીઝન હતું, જે યુનાની ઇતિહાસકારો ખુદ લખે છે. સિકંદરનું સૈન્ય ભારત દેશની અંદર થોડું ખોફમાં આવી ગયેલું હતું. આપણા ભારતના રાજાઓની હાથીઓની સેનાથી એક ખોફ ખાતું હતું, કેમ કે બહુ ભૂંડી મોત મળતી હતી અહીંયા, બહુ ખરાબ મોત મળતી હતી અહીંયા ભાઈ. આપણે જોયેલું ને, હાથી પિચકાઈ નાખે, તો કે એનું સૈન્ય ખોફ ખાતું હતું. અને અહીંયા તો હજુ સિકંદરે જે રાજાઓને હરાયા છે આ સપ્ત સિંધુના પ્રદેશમાં, એ તો બધા નાના નાના રાજ્યો છે. હજુ તો પેલા શક્તિશાળી 16 મહાજનપદો તો બાકી જ છે. મગધ જેવું શક્તિશાળી મહાજનપદ ને આ બધા તો બાકી જ છે, કે જેમની જોડે આનાથી વિશાળ હાથીઓની સેના છે.
એટલે કહેવાય છે છેલ્લે સૈનિકોએ બળવો કર્યો એટલે સિકંદરે અહીંયાથી જવું પડ્યું પાછું. પણ હિન્દુ કુશની પર્વતમાળા ઓળંગીને સિકંદરે જેટલા પણ પ્રદેશો જીતેલા હતા, આ બધા જ પ્રદેશો સિકંદર છેલ્લે સોંપતો જાય છે એના સેનાપતિને, જેનું નામ હતું સેલ્યુકસ નિકેટર. મૂળ મુદ્દે આંધીના હાથમાં કઈ આવ્યું નહીં. આ બધા પ્રદેશો સેલ્યુકસના હાથમાં આવ્યા અને સેલ્યુકસ હવે સિકંદરનું અભિયાન આગળ વધારી રહ્યો છે. ક્લિયર? તો હવે અહીંયા સેલ્યુકસ આવી ચુક્યો છે. આવી જાવ કહાનીના બીજા પહેલું તરફ. આપણે જોયેલું ચંદ્રગુપ્ત મૌર્ય, ચાણક્ય આ છોકરાને લઈને ફરી રહ્યા હતા. જે જ્ઞાન હતું એ બધું જ ચાણક્યએ આપી દીધું. પોતાની પાસે જે જ્ઞાન હતું એ બધું જ ચાણક્ય પેલા છોકરાને આપી દીધું. અને ચાણક્ય હવે પછી છોકરાને કીધું કે બેટા, મારી જોડે જે જ્ઞાન હતું એ બધું મેં તને આપી દીધું અને હવે સમય આવી ગયો છે ગુરુ દક્ષિણાનો, જે અમે પહેલા લઈ લઈએ છીએ કે હવે સમય આવી ગયો છે ગુરુ દક્ષિણાનો. છોકરાએ કીધું બોલો ગુરુજી, શું આપું ગુરુ દક્ષિણામાં? એટલે છોકરો કહે છે કે ગુરુ દક્ષિણામાં, એટલે ચાણક્ય કહે છે ગુરુ દક્ષિણામાં તું મને ધનાનંદનું મસ્તક લાયા. શું લાયા? ધનાનંદનું મસ્તક. સારું છે ને, તો અમે પહેલા લઈ લઈએ છીએ. તો તમને ખબર હોય કે ગુરુ દક્ષિણા આપણી આ જ છે, આપણી જે ફીસ છે એ 20,000 જે પણ આપણી ફીસ. ઓકે, તો બાકી મેં એવું કીધું હોત કે જાઓ કોઈ નેતા, નામ નહીં દેતો ને તો પાછા હા આનું મસ્તક લાય આપો, અથવા તો કોઈ અધિકારી. તમે સમજી ગયા? તો ક્યાં જાત તમે? ખ્યાલ આવે છે? સાહેબ આ ગુરુ દક્ષિણા ના મળે, ધ્યાન આપજો. તો મૂળ કહાની ઉપર આવી જઈએ આપણે. તો કે ગુરુ દક્ષિણામાં કે તું મને ધનાનંદનું મસ્તક લાયા. છોકરો શોખ થઈ ગયો કે કેમ ગુરુજી, ધનાનંદનું મસ્તક કેમ? એટલે ગુરુજી હવે અહીંયા વાત કરે છે પોતાના અપમાનની, ગુરુજી વાત કરે છે પોતાના લક્ષ્યની. અને કહેવાય છે છોકરાએ જયારે ગુરુના અપમાનની આખી આ વાત સાંભળી, છોકરો ગુસ્સે ભરાઈ ગયો. કીધું કે ગુરુજી ગમે તે થાય, ગુરુજી ગમે તે થાય, પણ મારા જીવનનું હવે આ લક્ષ્ય છે કે હું તમને ધનાનંદનું મસ્તક લાવીને આપીશ. ભાઈ ચાણક્ય અને છોકરો આ લોકો ગયા પીપલીવન. આપણે જોયેલું ત્યાંના રાજકુંવર હતા, આ લોકો ત્યાં ગયા, ત્યાં જઈને સૈન્ય તૈયાર કર્યું. ધનાનંદ ઉપર આક્રમણ કરવાની આ લોકોએ યોજના બનાવી. આજુબાજુના રાજાઓની પણ મદદ લીધી, વિશાળ સૈન્ય તૈયાર કર્યું અને આ લોકોએ સીધું આક્રમણ કર્યું મગધ ને મગધની રાજધાની પાટલીપુત્ર ઉપર. અહીંયા ભયંકર યુદ્ધ ખેલાયું. એક તરફ ધનાનંદનું સૈન્ય અને એક તરફ આ લોકોનું સૈન્ય. જેમાં બપોર પડતા પડતા તો ચાણક્ય યુદ્ધમાં સમજી ગયા કે યુદ્ધ આપણે હારી રહ્યા છે. ધનાનંદની સામે આપણે યુદ્ધ હારી રહ્યા છે ભાઈ. એટલે ચાણક્ય ચંદ્રગુપ્તને કીધું કે બેટા, યુદ્ધ આપણે હારી રહ્યા છે, આપણું સૈન્ય વેર વિખેર કરી નાખ, અહીંયાથી આપણે ભાગવું પડશે રણ મેદાન છોડીને. ચંદ્રગુપ્તે કીધું નહીં ગુરુજી મેં લડूंगा. ગુરુજીએ કીધું ભાઈ ભાગને, જાન હે તો જહાન હે, આજે જીવીશું તો કાલે પાછા આવીશું, ભાગ ભાઈ. એટલે છેલ્લે કહેવાય છે કે આ લોકો પોતાનું સૈન્ય વેર વિખેર કરી નાખે છે. છેલ્લે આ લોકો પોતાનું સૈન્ય વેર વિખેર કરી નાખે છે અને રણ મેદાન છોડીને ભાગે છે. કહેવાય છે ધનાનંદનું સૈન્ય પાછળ પડેલું હતું, જેમ તેમ કરતા એનો પીછો છોડાઈને આ લોકો જંગલમાં ઘૂસી ગયા. હવે જંગલમાં આમ તેમ ભટકી રહ્યા છે ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય. ઘણા દિવસથી ભટકી રહ્યા હતા. ચંદ્રગુપ્ત મૌર્યને લાગેલી ભયંકર ભૂખ. એટલે ચંદ્રગુપ્ત મૌર્યએ કીધું કે ગુરુજી ભયંકર ભૂખ લાગી છે, એ ખાવું પડશે, ઘણા સમયથી આપણે ભટકી રહ્યા છે. ગુરુજીએ કીધું આ આગળ મેકડોનાલ્ડ આવે છે, ખાઈએ આપણે. મને ભૂખ લાગી છે પણ શું કરીએ ભાઈ, આપણે જંગલની બહાર જઈશું તો માથા કપાઈ જશે. પણ આપણું નસીબ સારું હતું, જંગલમાં અમને દૂર એક ઝૂંપડી દેખાઈ ગઈ. અમને થયું કે લાવો ત્યાં જઈએ, કંઈક ખાવાનું મળી જાય. એટલે આ લોકો ગયા ઝૂંપડીએ. એક બા રહેતા હતા. એટલે બાને જઈને કીધું કે બા કંઈક ખાવાનું હોય તો આપો.
એક બા રહેતા હતા એટલે બાને જઈને કીધું કે બા કંઈક ખાવાનું હોય તો આપો. બાએ કીધું જો હું તો ગરીબ છું, મારી જોડે કઈ એવું છે નહીં, ચોખા પડ્યા છે, તમે કહો તો ગરમ ગરમ ભાત બનાવી આપો. ચાણક્ય કીધું બહુ બહુ થઈ ગયું કે બા, બસ તમે તાર ભાત બનાવી આપો. કે 2 મિનિટ દોસ્તો, બેટરી ચેન્જ કરી નાખે. સની પાણી આપી દે મને. ચાણક્ય જે હતો એને બાને કીધું કઈ નહીં, ભાત બનાવી આપો. એટલે બાએ ગરમ ગરમ ભાત તૈયાર કરી આપ્યો અને થાળમાં આપણી સામે પીરસ્યો. બંને ભયંકર ભૂખ લાગેલી, ચંદ્રગુપ્ત મૌર્યને ભયંકર ભૂખ લાગેલી. ચંદ્રગુપ્ત મૌર્ય ભાતની વચ્ચોવચ નાખ્યો હાથ. ચંદ્રગુપ્ત મૌર્ય જે હતા એમણે ભાતની વચ્ચોવચ હાથ નાખ્યો. એટલે આ ભાઈ દાજી ગયા, ગરમ ગરમ ભાત હતો, આ ભાઈ દાજી ગયા, ઓ બા બળી ગયો, બુમા બૂમ કરવા લાગ્યા. બાઈ સામે પેટ પકડી નસી રહ્યા છે, એ કેવો બળ્યો કે આ. ચાણક્ય કતરાઈ કતરાઈને જોઈ રહ્યા છે પેલા બાને. એક તો હારી ના કોઈ તમારી સામે આવી રીતે હસતું હોય કેવું લાગે? એવું થાય કે એક જ ફેટ મારીને બધા દાંત પાડ નાખે. પણ બાના દાંત પડાય એમ નતા, કેમ કે ઓલરેડી પડેલા હતા. ખ્યાલ આવે છે? એટલે ચાણક્ય જે એમણે કીધું કે હવે શું બા તમે કે થાય હવે એવું થાય, હવે એમાં ક્યાં હસવાની જરૂર છે? કે બાય માર કંટ્રોલ કર્યો, કીધું સોરી. સોરી કેવું પડે ને. પછી બાએ કીધું કે પણ કે તમે કે પેલા ચંદ્રગુપ્ત મૌર્ય ચાણક્ય જેવું જ કર્યું ને. કે બા નથી ખબર કે સામે આ બે નમૂના બેઠા છે? એટલે ચાણક્ય પૂછ્યું કેમ? ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય શું કર્યું? તો બાએ આડકતરી રીતે જવાબ આપ્યો. બાએ કીધું તમે ભાતની વચ્ચોવચ હાથ નાખો, ગરમ ગરમ ભાતની વચ્ચોવચ હાથ નાખો તો ભાત ગરમ જ લાગે ને ભાઈ. તમારે જો આ ગરમ ગરમ ભાત ખાવો તો તમારે ભાતને ઉપરથી ખાવાનો હતો, આજુબાજુથી ખાવાનો હતો પહેલા, પછી એ તો વચ્ચે આ વાત. બાએ આજે વાત કરી, ચંદ્રગુપ્ત મૌર્યને તો કઈ ખબર પડી નહીં. એમણે કીધું આપણે ભાત ખાવું પર કોન્સન્ટ્રેટ કરો. પણ ચાણક્ય સમજી ગયા કે બા શું કહેવા માંગતા હતા. ચાણક્ય સમજી ગયા કે બા શું કહેવા માંગતા હતા. બા એ કહેવા માંગતા હતા કે તમે મગધ જેવા શક્તિશાળી રાજ્ય ઉપર તમારે જો આક્રમણ કરવાનું હતું તો ડાયરેક્ટ તમારે રાજધાની ઉપર આક્રમણ નતું કરવાનું. જો આવા શક્તિશાળી રાજ્યને તમારે હરાવવાનું હતું તો તમારે પેલા મગધની આજુબાજુના જે પ્રદેશો છે, જે નબળા પ્રદેશો છે, એ જીતવાના હતા. અને તો છેલ્લે પછી તમે સેન્ટર ઉપર પણ હુમલો કરી જ શકે, કેમ કે તમે ડાયરેક્ટ આક્રમણ કર્યું રાજધાની ઉપર. એ તો અસ્ત્ર શસ્ત્ર સૈન્ય બળથી કેટલી સુસજ્જિત હોય ભાઈ, કાચું કામ કરીને ત્યાં આક્રમણ કરાય નહીં. તમે જયારે આજુબાજુના નબળા પ્રદેશો જીતો છો, આનાથી ફાયદો શું થાય છે? તો કે નબળા પ્રદેશ છે, તમે એને ઇઝીલી જીતી શકશો. એનાથી શું થશે? તો ત્યાંનું તમને માનવ સંસાધન પણ મળશે, ધન સંપત્તિ પણ મળશે, તો તમે દિવસે ને દિવસે શક્તિશાળી બનશો. જ્યારે સામે વાળો દિવસે ને દિવસે કેવો બનશે? કમજોર. બાની આ વાત જે હતી એ ચાણક્યના મગજમાં બેસી ગઈ. ભાત ખાધા, બાને કીધું થેન્ક યુ સો મચ બા. બાએ કીધું અરે એમાં તો શું, આ તો ધર્મ છે ના, એની માટે ને મેં અલગ વાત માટે કીધું છે. મૂળ મુદ્દે આ લોકો હવે પાછા ગયા અને ફરીથી આ વખતે સૈન્ય તૈયાર કર્યું. પણ આ વખતે જયારે સૈન્ય તૈયાર કર્યું તો આ લોકો આ જ યોજનાથી આગળ વધ્યા. પેલા મગધની આજુબાજુના નબળા પ્રદેશો આ લોકોએ જીત્યા અને છેલ્લે આ લોકોએ આક્રમણ કર્યું મગધની રાજધાની પાટલીપુત્ર ઉપર. અને અહીંયા ભયંકર યુદ્ધ ખેલાય છે ધનાનંદ જોડે, જે યુદ્ધમાં ધનાનંદનો પરાજય થાય છે. યુદ્ધમાં ધનાનંદનો પરાજય થાય છે એટલે ધનાનંદને બંદી બનાવીને લઈ આવવામાં આવે છે ચંદ્રગુપ્ત મૌર્યની સામે. ધનાનંદ પોતાના જીવની ભીખ માંગી રહ્યો હતો, પણ ચંદ્રગુપ્ત મૌર્યની એક પણ વાત સાંભળતા નથી. તલવાર કાઢીને એક જ ગાયનું માથું કરી નાખે છે ધડથી અલગ. અને આમ મગધની ગાદી ઉપર નંદ વંશની સત્તાનો અંત આવે છે
અને ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા મૌર્ય વંશની કરવામાં આવે છે સ્થાપના. શૈલેષભાઈ, હું તમને થોડી જ વારમાં કોલ કરું, લેક્ચરમાં છું. ઓકે, એ હા. રામ, અહીંયા મગધની ગાદી ઉપર મૌર્ય વંશની શરૂઆત થાય છે. ક્લિયર? ઓકે, આ તરફ ધ્યાન આપજો. મૌર્ય વંશ જેના સ્થાપક હતા ચંદ્રગુપ્ત મૌર્ય. ઓકે, ચંદ્રગુપ્ત મૌર્ય જેવા ગાદી ઉપર આયા એટલે એમણે મગધનો વિસ્તાર કરવાનો શરૂ કર્યો, પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કરવાનો શરૂ કર્યો. ભાઈ, ચંદ્રગુપ્ત મૌર્ય દક્ષિણ તરફ પહેલા પોતાનું સામ્રાજ્ય ફેલાવે છે. બે તમિલ ગ્રંથો છે, અહનાનુર અને પુરનાનુર. અને આ બંને તમિલ ગ્રંથો ચંદ્રગુપ્ત મૌર્યના દક્ષિણ વિજયની માહિતી આપે છે. દક્ષિણમાં એમનું સામ્રાજ્ય છે શ્રવણ બેલગોડા સુધી ફેલેલું હતું. શ્રવણ બેલગોડા કર્ણાટકમાં આવ્યું. તો ચંદ્રગુપ્ત મૌર્ય જે હતા તો એમનું સામ્રાજ્ય પૂર્વની અંદર છે તામ્રલિપ્તિ બંગાળ સુધી ફેલેલું હતું. તો પશ્ચિમની અંદર એમનું સામ્રાજ્ય છે ગુજરાત સુધી ફેલાયું એમણે. ભાઈ, ચંદ્રગુપ્ત મૌર્ય ગુજરાતની અંદર સુબા તરીકે નિયુક્ત કરેલો હતો પુષ્યગુપ્તને. પુષ્પગુપ્ત નથી ભાઈ, પુષ્યગુપ્ત. અને આ પુષ્યગુપ્ત જે હતો એને ગિરનારની તળેટીમાં સુવર્ણ રેખા નદી, કે જેનું પ્રાચીન નામ છે સુવર્ણ સિક્તા નદી, તો આ સુવર્ણ રેખા નદી ઉપર એને બંધ બાંધ્યો અને બંધ બાંધીને સુદર્શન તળાવનું અહીંયા કરાવડાયું નિર્માણ. તો પૂછે કે ગિરનારની તળેટીમાં આવેલું સુદર્શન તળાવ કયા શાસકના સમયમાં બનેલું? ચંદ્રગુપ્ત મૌર્ય. કોને બનાવડાયેલું? એમના સુબા પુષ્યગુપ્તે. એ સમયે ગુજરાતની રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર હતું આપણું ગિરિનગર, ગિરનાર. આખો પ્રાચીન ભારતનો ઇતિહાસ જ્યારે આપણે ભણતા આવીશું એમાં જ્યાં જ્યાં ગુજરાતની વાત આવશે એટલે તમારે હરીફરીને એક જ જગ્યાએ આવવાનું, આપણું ગિરનાર. જેમ અત્યારે ગુજરાતની રાજકીય ગતિવિધિઓનું કેન્દ્ર ગાંધીનગર છે, એ સમય હતું ગિરિનગર, ગિરનાર. ક્લિયર? ઓકે, ધ્યાન આપજો. તો પશ્ચિમમાં એમનું સામ્રાજ્ય છેક અહીંયા સુધી ફેલાયેલું હતું. તો ચંદ્રગુપ્ત મૌર્ય ભાઈ, વિશાખદત્ત, હજુ વિશાખદત્ત જન્મ્યા નથી. વિશાખદત્ત છેક 4th સદીમાં ગુપ્ત કાળમાં થઈ ગયા. પણ વિશાખદત્તની રચના છે મુદ્રા રાક્ષસ. એની અંદર આ જ વાત છે કે કેવી રીતે ચંદ્રગુપ્ત મૌર્ય એમનું સાહસ ને ચાણક્યની બુદ્ધિ, આ બંને જણાએ ભેગા થઈને સામ દામ દંડ ભેદ ગમે તે નીતિ અપનાવો, સામેવાળા રાજ્યને જીતીને મગજ જોડે જોડી દો. અને એક વિશાળ એવું સામ્રાજ્ય ચંદ્રગુપ્ત મૌર્ય ઊભું કરી દીધું છે. અને ચંદ્રગુપ્ત મૌર્ય હવે ધીરે 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 ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યા છે. અને પેલો સેલ્યુકસ, આપણે જોયું ને સેલ્યુકસ અહીં આવી ચૂકેલો હતો. સેલ્યુકસ હવે સિકંદરનું અભિયાન આગળ વધારી રહ્યો હતો અને દક્ષિણ પૂર્વ તરફ આગળ વધી રહ્યો હતો. અને એનું જ પરિણામ થાય છે કે આ બંનેની વચ્ચે થાય છે યુદ્ધ. ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસની વચ્ચે યુદ્ધ થાય છે. એપિયાનસ નામનો એક યુનાની યાત્રી એ સમયે ભારત દેશની મુલાકાતે હતો. એ સમયે ઘણા બધા યુનાની યાત્રીઓ ભારત દેશની મુલાકાતે હતા. એપિયાનસ છે, જસ્ટિન છે, પ્લુટાર્ક છે, આવા ઘણા બધા યુનાની યાત્રીઓ હતા. જસ્ટિન બીબર નથી. ઓકે, હા, ધ્યાન આપજો. જસ્ટિન લખે છે કે ચંદ્રગુપ્ત મૌર્ય જોડે લગભગ 6.5 લાખનું સૈન્ય બળ હતું. કેટલા? 6.5 લાખ. પ્લુટાર્ક લખે છે કે એમની જોડે 6 લાખનું સૈન્ય બળ હતું. 50,000 જેટલા તો એમની જોડે ઘુડસવાર સૈનિકો હતા. 10,000 જેટલા તો એમની જોડે હાથીઓ હતા. અને 8,500 જેટલા તો અશ્વચાલિત રથ હતા. કે આટલું વિશાળ સૈન્ય હતું એમની જોડે. અને આ વિશાળ સૈન્યથી આખા ભારતને એમને ચકદોડી નાખેલું હતું. ચંદ્રગુપ્ત મૌર્ય જે હતા એ હવે ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યા હતા અને સેલ્યુકસ એ દક્ષિણ પૂર્વ તરફ આગળ વધી રહ્યો હતો. આ યુદ્ધનો ઉલ્લેખ એપિયાનસ, આ એકમાત્ર વ્યક્તિ છે જેને આ યુદ્ધનો ઉલ્લેખ કરેલો હોય. જેમાં એપિયાનસ એવું લખે છે કે આ ભયંકર યુદ્ધની અંદર ભારતના મહાન શાસક સેન્ડ્રોકોટસે સિકંદરના મહાન સેનાપતિ સેલ્યુકસને આપેલો પરાજય. ક્લિયર? આ યુદ્ધની અંદર સેલ્યુકસનો પરાજય થયો. એટલે સેલ્યુકસનો જ્યારે પરાજય થયો એટલે સેલ્યુકસે સંધિ કરવાના વારા આવ્યા. અને જે સંધિ અંતર્ગત સેલ્યુકસે કાબુલ, કંદહાર, સિંધ, હેરાત, આ જે પ્રદેશો એના હાથમાં હતા આ બધા જ એને સોંપી દેવા પડ્યા. કોને? ચંદ્રગુપ્ત મૌર્યને. કાબુલ, કંદહાર, સિંધ, હેરાત, આ બધું જ કોને સોંપી દેવું પડ્યું? ચંદ્રગુપ્ત મૌર્યને. અને આમ ચંદ્રગુપ્ત મૌર્યનું સામ્રાજ્ય છેક પશ્ચિમમાં મધ્ય એશિયા સુધી ફેલાઈ ગયું.
ખ્યાલ આવે છે? કાબુલ, કંદાર, સિંધ ધરાવતા બધા પ્રદેશો સેલ્યુકસે આપી દેવા પડ્યા ચંદ્રગુપ્ત મૌર્યને. આ સિવાય તો પોતાની દીકરી હતી જેનું નામ હતું હેલન. હેલનનો હાથ પણ આપવો પડ્યો ચંદ્રગુપ્ત મૌર્યના હાથમાં. રાજનીતિક વિવાહ કરાવવા પડ્યા ભાઈ. તો હેલનના લગ્ન પણ થયા ચંદ્રગુપ્ત મૌર્ય જોડે. એટલે આ સમયનો આપણો પહેલો ભાઈડો છે જે ભૂરી લાયેલો. ખ્યાલ આવે છે? ધ્યાન આપજો. અને બીજું, સેલ્યુકસ છે તો એ પોતાના રાજ્યમાંથી દાર્શનિક તરીકે, રાજદૂત તરીકે મોકલે છે મેગેસ્થનીસને ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં. અને મેગેસ્થનીસ જે રાજદૂત તરીકે ચંદ્રગુપ્ત મૌર્યના ત્યાં આવેલો હતો, રાજદૂત, એમ્બેસેડર. આપણે જોઈએ છે ને આજે પણ ભારત દેશના એમ્બેસેડર અલગ અલગ રાજ્યોની અંદર, દેશોની અંદર હોય છે. અને મેગેસ્થનીસ જે અહીંયા આવેલો હતો, આણે એક પુસ્તક લખેલું છે ઇન્ડિકા. અને આ ઇન્ડિકા પુસ્તકમાંથી એ સમયના મગધ સામ્રાજ્યની ઘણી બધી વાતો આપણને જાણવા મળે છે. જેમાં મેગેસ્થનીસ એવું લખે છે કે મગધ એક વિશાળ એવું સામ્રાજ્ય છે. એની રાજધાની પાટલીપુત્ર ઘણી સમૃદ્ધ છે. રાજધાની પાટલીપુત્ર, ત્યાં વિશાળ પહોળા એવા રસ્તાઓ છે જેની આજુબાજુ બધી દુકાનો છે સરસ મજાની. આ પાટલીપુત્રની અંદર રાજાનો ભવ્ય મહેલ આવેલો છે જે આખો કાચનો બનેલો છે, લાકડાનો બનેલો છે, જેમાં લગભગ 100 જેટલા કક્ષ છે. કેટલા કક્ષ છે? 100 જેટલા કક્ષ છે. 100 BHK નો મહેલ છે જે આખો કાચનો, લાકડાનો બનેલો છે, જેના ઉપર પથ્થરની મૂર્તિઓ કંડારેલી છે. આટલો તો કે ભવ્ય મહેલ છે. મેગેસ્થનીસ લખે છે કે રાજા કોઈ દિવસ આ એકના એક કક્ષમાં સૂતો નથી. આ બધા રાજાના જ સુવા માટેના કક્ષ છે. કે રાજા કોઈ દિવસ એકના એક કક્ષમાં સૂતો નથી. કેમ? તો કે સુરક્ષાની દ્રષ્ટિએ, કે કોઈ વ્યક્તિ રાજાની જો હત્યા કરવા આવ્યો હોય તો એને ખબર જ ના હોય કે રાજા આજે કયા કક્ષમાં સૂતો છે. મેગેસ્થનીસ લખે છે કે રાજા હંમેશા સ્ત્રી અંગરક્ષિકાઓથી ઘેરાયેલો હોય છે. તો લાગે બધી સ્ત્રી નજીક જાવ તો સીધી તલવાર કાઢે? કે રાજા હંમેશા સ્ત્રી અંગરક્ષિકાઓથી ઘેરાયેલો હોય છે. અને રાજાની ભવ્ય નગર યાત્રા નીકળવામાં આવે છે. રાજાની જ્યારે ભવ્ય નગર યાત્રા નીકળે તો ઢોલ નગારા સાથે વાજતે ગાજતે રાજાની ભવ્ય નગર યાત્રા નીકળે. ત્યાં પણ સ્ત્રી અંગરક્ષિકાઓથી રાજા ઘેરાયેલો હશે. બીજું તો કે કેટલાક દાસ સેવકો પણ આજુબાજુ ચાલતા હોય. કેટલાક સેવકો પણ રાજાની આજુબાજુ ચાલતા હોય જેમના હાથમાં છોડ જેવું રહેતું, વૃક્ષ જેવું રહેતું નાનું અમથું, જેના ઉપર પ્રશિક્ષિત પોપટ બેસાડેલા હોય. કે રાજાની જયારે નગર યાત્રા નીકળે આવી રીતે વાજતે ગાજતે, તો કે આવી રીતે આ પોપટને એ બેસાડેલા હોય પેલા ઝાડ ઉપર, અને એ જોડે જોડે લઈને ચાલતા હોય. થોડી વાર થાય એટલે પેલા પોપટ પાછા ઉડે, રાજાની આજુબાજુ ગોળ 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 ફરે, પછી પાછા જઈને બેસી જાય, પાછા ઉડે, પાછા ગોળ ગોળ ફરે, પાછા જઈને બેસી જાય. તો કે આવી તો રાજાની ભવ્ય વાજતે ગાજતે નગર યાત્રા નીકળતી. કે મેગેસ્થનીસ લખે છે કે સમય મગધ સામ્રાજ્ય હેઠળ બહુ બધા નાના 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 નગરો આવતા હતા. નાના મોટા ઘણા બધા સમૃદ્ધ એવા નગરો આવતા હતા. અને આ નાના મોટા જે ઘણા બધા સમૃદ્ધ નગરો આવતા હતા, તો નગરોનું પ્રશાસન પણ સરસ મજાનું ચાલતું હતું. નગરોનું પ્રશાસન ચલાવવા માટે 30 સભ્યોની બનેલી એક સમિતિ રહેતી હતી, જેને ટોટલ 6 ભાગમાં વહેંચવામાં આવેલી. કેટલા ભાગમાં? 6 ભાગમાં. એટલે પ્રત્યેક ભાગમાં કેટલા મેમ્બર થઈ ગયા? 5. ખ્યાલ આવે છે? પ્રત્યેક ભાગમાં 5 મેમ્બર થઈ ગયા. સપોઝ માની લો કે હું એમ કહું કે આપણે આદર્શનું પ્રશાસન સંચાલન કરવાનું છે, આપણે બધા ભેગા મળીને. તમે અહીંયા 30 લોકો હોય, પછી આપણે કામ વેચી દીધા. 6 ભાગની અંદર આખું બધું વેચી દીધું. આ 5 જણાને, તમને લોકોને એવું કીધું કે આપણે તમારે બધું ફાઇનાન્શિયલ હિસાબો રાખવાના. આપ તમને કીધું કે તમારે બધા ટેકનિકલ વાતો જોવાની. તમને કીધું કે તમારે બધું વહીવટ બધો જોવાનો, એડમિશનનું ને બધું કામ તમારે જોવાનું. કામ વેચી લીધું ને આપણે. તો કેવી રીતે નગરનું પ્રશાસન જે ચાલતું હતું, તો એ પ્રશાસન ચલાવવા માટે 30 સભ્યોની સમિતિ હતી જે 6 ભાગમાં વહેંચાયેલી હતી. જેમાં પહેલી એક સમિતિ જે છે, એટલે કે પહેલો જે ભાગ છે, એ નગરની અંદર જન્મ મરણની નોંધ રાખતો. બીજું એક શું કામ કરતી કમિટી? તો બીજી એક કમિટી જે છે એ નગરની અંદર જે બધા વિદેશી લોકો આવતા તેમના પર ધ્યાન રાખતી, દેખરેખ રાખતી. ત્રીજી એક કમિટી શું કરતી? તો નગરના ઉદ્યોગ ધંધા એના ઉપર દેખરેખ રાખતી. ચોથી કમિટી શું કરતી? તો ઉદ્યોગ ધંધા જે વસ્તુનું વેચાણ કરે છે એના ઉપર દેખરેખ રાખતી. 5મી કમિટી વેચાણ ઉપર ઉઘરાવતી કર. અને 6ઠ્ઠી એક કમિટી નગરના શિલ્પ, સ્થાપત્ય
આના ઉપર દેખરેખ રાખતી. અને આવી રીતે કે નગરનું સરસ મજાનું પ્રશાસન ચાલતું હતું. મેગસ્થનીસ ઉલ્લેખ કરે છે. મેગસ્થનીસ લખે છે કે સમય ભારતીય સમાજ ટોટલ 7 ભાગમાં વહેંચાયેલો હતો. હવે અહીંયા કન્ફ્લિક્ટ છે. અર્થશાસ્ત્ર પુસ્તક જે છે એમાં લખ્યું છે કે ભારતીય સમાજ 4 ભાગમાં વહેંચાયેલો હતો: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર. પેલો કહે છે 7 ભાગમાં. બરોબર અભ્યાસ છે, બહારનો છે ભાઈ, એને આપણી બહુ ખબર ના હોય. એને એવું લખ્યું છે કે ભાઈ એક તત્વચિંતકોનો વર્ગ છે. તત્વચિંતક કે તત્વજ્ઞાની એટલે આપણા પુરોહિત, પંડિત કે ઋષિ મુનિ તમે ગણી શકો. બીજો કે સમાજમાં એક યોદ્ધા વર્ગ છે, એટલે એક રીતે તમે ગણી શકો ક્ષત્રિય. ત્રીજો તો કે ભાઈ એ ખેડૂતોને એક અલગ વર્ગ તરીકે બતાવે છે, ગોવાળોને એક અલગ વર્ગ તરીકે બતાવે છે, કારીગરોને એક અલગ વર્ગ તરીકે બતાવે છે. તો એવી રીતે એને ભારતીય સમાજને ટોટલ 7 ભાગમાં વહેંચ્યો છે. બાકી અર્થશાસ્ત્ર પુસ્તક શું કહે છે, કેટલા ભાગમાં છે? 4 ભાગમાં. ક્લિયર? ઓકે. અને 4 ભાગ વાળું જ સાચું હશે, કેમ કે આપણને ખબર છે કે વર્ષો વર્ષ ભારતીય સમાજ કેટલા ભાગમાં વહેંચાયેલો રહ્યો છે? 4 ભાગ. ક્લિયર? ઓકે. તો પૂછાયેલો સવાલ છે કે નીચેનામાંથી કોણે ભારતીય સમાજને 7 ભાગમાં વહેંચેલો હતો? કોણે? મેગસ્થનીસે. ઓકે. તો મેગસ્થનીસે ઇન્ડિકા પુસ્તક લખેલું હતું. આટલું બધું સેલ્યુકસે આપ્યું તો ચંદ્રગુપ્ત મૌર્યને થયું કે મારે કંઈક આપવું જોઈએ, કેમ કે આમાં હવે સેલ્યુકસ તો સસરો થઈ ગયો છે. તો કહેવાય છે કે આમણે 500 હાથી સામે ભેટમાં આપેલા. કેટલા હાથી? 500 હાથી. સેલ્યુકસ વિચારતો હશે કે ભેટ આપી શું આપ્યું? આ ચોન ખવડા પીવાનો ખર્ચો નહીં જોવાનો, પણ કઈ નહીં, મફતનું આપ્યું તો લઈ લીધું. ચલો જોયું જશે કે 500 હાથી આપણે સામે ભેટમાં આપેલા હતા. બીજું, ચંદ્રગુપ્ત મૌર્ય એમના સમયમાં ઈસવીસન પૂર્વે 298 જૈન ધર્મની પહેલી જૈન સંગીતિ ભરાયેલી હતી. અને આ જૈન અંદર જ જૈન ધર્મના 2 ફાટા પડી ગયેલા, શ્વેતાંબર અને દિગંબર. આખી કહાની મેં તમને કીધેલી હતી જૈન ધર્મ વખતે. ક્લિયર? બીજું, ચંદ્રગુપ્ત મૌર્ય એમણે પોતે જૈન ધર્મને રાજ્યશ્રી આપેલો હતો અને સમય જતા ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન ધર્મ અંગીકાર પણ કરેલો હતો. પેલો ભદ્રબાહુ, દિગંબર શાખાના સ્થાપક, આ ભદ્રબાહુ પાસેથી જ આપણે જૈન ધર્મની દીક્ષા લીધેલી હતી. અને છેલ્લે રાજપાટ બધો સોંપી દીધો એમના દીકરા બિંદુસારને, અને દીક્ષા લઈને પછી એ જતા રહ્યા દક્ષિણમાં શ્રવણબેલગોળા ખાતે, અને જ્યાં એમણે છેલ્લે સંલેખના દ્વારા કર્યો દેહ ત્યાગ. સંલેખના કે જેને તમે સંથાળો પણ કહો છો. સંલેખના એટલે શું? મેં તમને કીધેલું. સંલેખના, હા, સંલેખના એટલે કે ધીરે ધીરે આજે જૈન સાધુઓ જે છે જયારે દેહ ત્યાગ કરે તો ધીરે ધીરે આનો શું કરે? ત્યાગ. અને એવી રીતે છેલ્લે એક સમય એવો આવે જયારે બધું ત્યાગ કરી દીધું હોય અને માણસનું મૃત્યુ થઈ જાય. ચંદ્રગુપ્ત મૌર્ય પણ આવી રીતે સંલેખના દ્વારા કરેલો દેહ ત્યાગ. ચંદ્રગુપ્ત મૌર્યનું મૃત્યુ થયું એટલે એમના મૃત્યુ પછી ગાદી ઉપર આવે છે એમનો દીકરો બિંદુસાર. કોણ ગાદી ઉપર આવે છે? બિંદુસાર. તો જરા ધ્યાન આપજો. વાત કરીએ બિંદુસારની. ચંદ્રગુપ્ત મૌર્ય ઈસવીસન